તુંગભદ્રા નદીના તટે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે અને એ બ્રાહ્મણની તેજસ્વીતા એવી છે, દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્યની સમાન તેજસ્વી આ બ્રાહ્મણ. અને એ બ્રાહ્મણ જેને કોઈ સંતાન નહોતું, કોઈ સંતાન નહીં, એટલા માટે આત્મદેવે વિચાર કર્યો કે કંઈક ઉપાય કરવો જોઈએ. બહુ સંપત્તિવાન બ્રાહ્મણ હતા, પોતાનું અડધું ધન સતમાર્ગમાં ખર્ચી નાખ્યું, કોઈ રિઝલ્ટ નીકળ્યું નહીં. અંતે આત્મદેવે વિચાર કર્યો કે હવે વનમાં જઈ અને આત્મહત્યા કરી લેવી છે. આત્મહત્યાનો વિચાર કર્યો ત્યારે ભગવાન સ્વયં યતિના રૂપમાં ત્યાં ઉપસ્થિત થઈ અને એ આત્મદેવને સમજાવવાનો પ્રયાસ કરે છે. એને સમજાવતા કીધું કે હે બ્રાહ્મણ, તારી ચિંતા શું છે? તું મને જણાવ, તારે કઈ સમસ્યા હોય તો હું એનું સમાધાન કરીશ. આત્મદેવ કહે છે, મહારાજ તમે સંન્યાસી છો, હું ગૃહસ્થ છું, મારે સંતાન નથી, અને સંતાન ન હોય આનું દુઃખ શું છે એ તમારી જેવા બાવાઓને શું ખબર પડે? તમને ગૃહસ્થ જીવનના રસની અનુભૂતિ નથી. ત્યારે યતિના રૂપમાં રહેલા ભગવાન સાક્ષાત કહે છે, હે બ્રાહ્મણ સાંભળ, સંતાનના કારણે કેટલા લોકો દુખી થયા છે ખબર છે? મહારાજ અંગનું ચરિત્ર જોતું, રાજા વેન પ્રગટ થયા એને ન્યા કેટલું દુખી થવું પડ્યું એને. મહારાજ સગરનો ઇતિહાસ કીધો, 60,000 પુત્રો હતા, પણ કપિલ ભગવાનનો અપરાધ કર્યો, દુખી કરી મૂક્યું આખું જીવન મહારાજ સગરનું. સંતાનનો મોહ છોડી દે, કારણ કે મોહમાં કાંઈ નથી, અસલી સુખ વૈરાગ્યમાં છે. તું આવ્યું મારી હારે? બ્રાહ્મણ કહે છે, નહીં મહારાજ, વૈરાગ્ય રસની વાત એની હારે મારે કોઈ લેવા દેવા નથી. મારો એક જ વિષય છે, સંતાન સુખ જોઈએ છે, આની સિવાય મારી બીજી કોઈ ડિમાન્ડ નથી. આ તો સ્વયં ભગવાન છે. કેમ ખબર પડી આ ભગવાન છે? પહેલી વાત, આત્મદેવના વર્ણનમાં એ વાત આવી કે આ બીજા સૂર્યની સમાન તેજસ્વી બ્રાહ્મણ છે, મતલબ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતો, અને ભગવાન છે નમો બ્રાહ્મણ્ય દેવાય. આવો તેજસ્વી બ્રાહ્મણ આત્મહત્યા કરે, ભગવાન કેવી રીતે જોઈએ? કે સ્વયં સંન્યાસીના રૂપમાં એટલે ભગવાન આવ્યા છે અહીંયા. અને બીજું, લલાટ જોયું અને કહી દીધું તારા ભાગ્યમાં પુત્ર નથી. આત્મદેવ રડવા લાગ્યો. ભગવાન કીધું રડવાનું બંધ કર, એક જન્મ નહીં, આવતા 7 જન્મમાં તારે પુત્ર નથી. અને કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય ભગવાન સિવાય બીજું કોણ બતાવી શકે છે? એટલે ઓર વધારે પોક મૂકીને રોવા માંડ્યો. પણ બ્રાહ્મણને, અને બ્રાહ્મણ બુદ્ધિશાળી બહુ હોય, એણે નક્કી કર્યું કે કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય બતાવી દીધું, તો આ પુત્ર નહીં આપી શકે. ચરણ પકડી લીધા એ સંન્યાસીના, કા પુત્ર આપો ને નહીતર અહીંયા આત્મહત્યા કરીશ, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને. સંન્યાસીએ કીધું, આ તો ધર્મ કરતા ધાડ પડી, આના સારા માટે મેં કામ કર્યું હતું, અને આ અત્યારે મને ફસાવી રહ્યો છે આમાં. કાંઈ વાંધો નહીં, એક ફળ હું તને આપું છું, ફળ તારી પત્નીને ખવડાવી દેજે, જેનાથી તને એક સુંદર ભગવત મહાભાગવત પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ પરમ પ્રસન્ન થયા. જીવનમાં જેટલો સમય વ્યતીત થઈ ગયો અને જે કામના પૂર્ણ ન થઈ, આજે પૂરી થવા જઈ રહી છે. પ્રસન્ન થઈ ફળ લાવી અને પત્નીને આપ્યું, અને પત્નીને આપીને કીધું, આ ફળ ખાઈ લે, આનાથી તને એક પુત્રની પ્રાપ્તિ થશે. અને જો સાધુઓના આશીર્વાદથી જ્યારે સંતાન જન્મે ને, ત્યારે એ સંસ્કારી જન્મે, ભગવાનનો ભક્ત જન્મે. અને કામનાઓથી જ્યારે કોઈ સંતાન જન્મ લે, ત્યારે એ સંતાનો અસુર પ્રકૃતિના ઉત્પન્ન થાય છે. બહુ સુંદર વિશ્લેષણ છે આનું શાસ્ત્રોમાં. સાધુઓના આશીર્વાદ એની તો એક વિચારધારા જ જુદી છે આખી. ફળના અમુક નિયમો હતા,
એક વક્તમ તુ ભોજનમ, એક સમય જમવાનું, સત્યમ શૌચમ દયાદાનમ, સત્ય બોલવાનું, શૌચમ શુદ્ધિ રાખવાની, બીજા જીવો ઉપર દયા રાખવાની, દાન કરવાનું. પણ આત્મદેવની જે પત્ની છે એના ગુણ તો આનાથી બિલકુલ વિપરીત હતા બધા. અને જે સ્ત્રીઓ સારા સંતાનોને જન્મ આપવા માંગતી હોય ને એના તે શાસ્ત્રોમાં નિયમો છે કે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એને ભીડભાડ વાળી જગ્યાએ ન જવું જોઈએ. લગ્ન પ્રસંગ ઇત્યાદિ પાર્ટીઓમાં અહીંયા ત્યાં ક્યાંય જ્યાં કોઈની નિંદા થતી હોય એવા સ્થાનોમાં બેસવું ન જોઈએ. પાણીપુરી પીઝા પાસ્તાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કેવલ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ અને ભગવાનના ભક્તોને પ્રણામ કરવા જોઈએ અને ભગવાનનું દર્શન કરતા રહેવું જોઈએ. જેના કારણે જો ભારતીય દર્શનની કહે છે કે ગર્ભથી જ બાળકની ચેતનામાં પરિવર્તન કરી શકાય છે. જો પહેલેથી આ કર્યું હશે તો બાળક ઈ પ્રકૃતિનો આત્મા જે છે એ એના ગર્ભમાં પ્રવેશ કરશે. સત્વગુણી મનસ્થિતિ સત્વગુણી બાળકોને જન્મ આપે છે. આ બધા નિયમો છે શાસ્ત્રોમાં. હવે આજે તો ટીવી જોતા જોતા બાળકો જન્મ આવે છે. હવે આનું શું થાય વિચારો તમે. એક વ્યક્તિએ મને બહુ સરસ વાત કીધી હતી. ઈ કે આ ટીવીનું ને આ બધું ચલણ એટલું થઈ ગયું છે, મોબાઈલ ઇન્ટરનેટ, કે કોઈ પણ ઘરમાં જઈને તમે નાના છોકરાના બ્રશ જોવો ને તો ઈ તે કાર્ટૂન વાળા હશે. બોલો, આ કાર્ટૂન એટલી હદે લોહીમાં ભળી ગયું છે. ટીવીમાં કાર્ટૂન, ફોનમાં કાર્ટૂન, યુટ્યુબમાં કાર્ટૂન અને બ્રશ કાર્ટૂન વાળા, ડીશ કાર્ટૂન વાળી, સ્કૂલે જવાનું બેગ કાર્ટૂન વાળું. કેમ? કારણ કે આ ગર્ભમાં હતો ને તો એની માએ કાર્ટૂન જ જોયા હશે નકરા. બધે કાર્ટૂન જોઈએ અને હરેક જગ્યામાં. બોલો, તો ઈ બાળક નથી, ઈ કાર્ટૂન જન્મે છે. પછી ગર્ભાવસ્થાનો સમય છે ને, બહુ વિચાર માગી લેવું છે. કોની સંગતિમાં રહ્યો છો તમે, કોના પ્રભાવમાં રહ્યો છો, એ બહુ જરૂરી છે. વાલ્મીકી રામાયણ વખતે અમે એ પ્રસંગની ચર્ચા કરી. સીતાજીના વનમાં જવાનું કારણ શું છે? વાલ્મીકીજી કહે છે કે જો અયોધ્યાની અંદર જો લવકુશનો જન્મ થયો હોત ને તો અયોધ્યાનું વાતાવરણ શું હતું ત્યારે? આખું અવધ સીતાજીની નિંદા કરતું ત્યારે. અને એવા વાતાવરણમાં જો એ બાળક જન્મ્યા હોત ને તો આખી અયોધ્યાનો નાશ કરી નાખે બે. કોણ બાળક છે જે પોતાના માતાના ચરિત્ર ઉપર કોઈ દાગ લગાવે ની સાંભળીએ કે? અને આગળ જતા એણે જે અયોધ્યાની પ્રજાનું પાલન કરવાનું હતું અને એટલા માટે એનું વાતાવરણ બદલવું બહુ જરૂરી હતું. અને એટલા માટે ભગવાન રામે એ નિર્ણય લીધો કે સીતાજીને જો વાલ્મીકીજીના આશ્રમમાં મૂકવામાં આવે તો વાલ્મીકીજીના આશ્રમની અંદર રહેશે તો સત્વગુણી વાતાવરણ મળશે અને આ વિવાદથી આ બંને બાળકો દૂર રહેશે. પણ એક પ્રશ્ન બીજો થયો કે સીતાજી ત્યાં બાળકોને જન્મ આપશે, આ તો ક્ષત્રિય છે અને ઓલામાં તો બ્રાહ્મણત્વના ગુણ આવી જાય જો આશ્રમની અંદર રહેશે તો. અને ત્યારે એ બાળકના જન્મ સમયે, લવકુશના જન્મ સમયે અયોધ્યાથી કોઈ વ્યક્તિનું ત્યાં હાજર રહેવું જરૂરી હતું. અને શત્રુઘ્નજી આવે છે એ સમયે ત્યાં. અને શત્રુઘ્નજી સૌથી પહેલા સીતાજીના એ બંને બાળકોને જેણે હાથમાં લીધા છે એ શત્રુઘ્નજી છે. શું કામ? કારણ કે એમાં ક્ષત્રિયના ગુણ આવે એટલા માટે. બે બાળકો ક્ષત્રિય બને. પછી વાલ્મીકીજી હાથમાં લીધા છે. આ વાલ્મીકી કૃત રામાયણનો પ્રસંગ છે. વાતાવરણની બહુ મોટી અસર છે બાળકના જન્મ માટે. અને આજે બાળકો શું કામ બગડે છે ખબર છે? કારણ કે સ્ત્રીઓ પિયર વહી જાય છે. શાસ્ત્ર, હિન્દુ શાસ્ત્રની અંદર બાળકનો જન્મ સસુરાલમાં થવો જોઈએ, પિયરમાં નહીં. તમારે જો પિતાના ગુણ એમાં ડેવલપ કરાવવા હોય તો એ બાળકનો જન્મ ક્યાં થવો જોઈએ? પિતાના ઘરે. અને અત્યારે થાય છે મામાના ઘરે. એટલે પક્ષ ઓલો મજબૂત રહે છે. છોકરો એમ જ કે મામાના ઘરે જવું છે, ફઈને ઘરે જવું છે એમ ન કે ક્યારે. તમે જો કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે આ. કારણ કે જે પ્રોસેસ આપણે પહેલા કરી ને એનું જ રિઝલ્ટ આગળ જોવા મળશે. કારણ કે ઝાડ થઈ ગયું ને પછી કાંઈ ફેરફાર નહીં થાય. એ જ્યારે છોડ હોય ને ત્યારે એને ગમે એ બાજુ વાળી શકાય. માતાઓનું આ ખાસ કર્તવ્ય છે પોતાના બાળકો પ્રત્યે. ધૂંધલી એને એ ફળ આપવામાં આવ્યું આત્મદેવ દ્વારા, નિયમો બતાવ્યા ને એને ટેન્શન થઈ ગયું મગજમાં.
કેમ ખાવું આ ફળ? ચિંતામાં પડી, કારણ કે ગર્ભવતી થાશ, પેટ વધશે, સુંદરતા નષ્ટ થાહે, અને ગામડામાં રહેવાવાળી સ્ત્રી, ચોર ડાકુ આવશે તો ભાગીશ કઈ રીતે? આના વિચાર જોવો તમે. એટલે આનાથી એનો પરિચય મળશે તમને કે આ સ્ત્રી કયા લેવલની હતી. સુખદેવજીની જેમ કદાચ ત્રાહો થઈ જાય, અંદરથી બહાર નહીં આવે તો. અનેક અનેક પ્રકારના વિચાર કરીને પોતાની સખીને કહે છે કે મારા મતે તો આ જગતમાં એક જ સ્ત્રી સુખી છે, કાં તો વિધવા હોય અને કાં તો વાંજણી હોય, કાંઈ ટેન્શન નહીં, મોજ કરે. ધૂંધલીનો આ વિચાર છે. એ તો વહી ગઈ. એની બહેન આવી એના ઘરે એક દિવસ, અને આ સમસ્યા એણે એની બેન સામે રજૂ કરી કે હવે આ પ્રોબ્લેમ થયો છે, શું કરવું જોઈએ? એની બેને કીધું એક કામ કર, મારે 4-5 છોકરા તો છે ને, અત્યારે એક ગર્ભમાં છે, આનો જન્મ થાય એટલે હું તને પહોંચાડી દઈશ. પણ એ કે લોકો તને પૂછશે ને આ બાળક ક્યાં ગયો? હું કહીશ કે જન્મ્યો એટલે એનું મૃત્યુ થઈ ગયું. અચ્છા, તો પછી મારે શું કરવાનું? તો કે તું ગર્ભવતી હોવાનું નાટક કર, ચૂપચાપ હું આ બાળક તને પહોંચાડી દઈશ. અરે બાળક તો આવશે, પણ એને દૂધ કોણ પીવડાવશે? તો એની બહેન છે, એણે કીધું કે હું કાંઈક બાનું કરીને અહીંયા આવતી રહીશ ને બાળકનું પોષણ થશે. બંને બહેનો યોજના બનાવી અને કીધું કે બદલામાં તારે મને ધન આપવાનું. મારો પતિ દરિદ્ર છે, તમારી પાસે ધનની કોઈ તાણ નથી, તું મને ધન આપજે, હું તને પુત્ર આપીશ, બેયનું કામ થઈ જાય. આ યોજના કોઈ જાણતું નથી. ધૂંધલીએ પૂછ્યું આ ફળનું શું કરવું? તો કે એક કામ કર, બારી જે ગાય બાંધી છે ને, ગાયને ખવડાવી દો. ધૂંધલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું. સમય વ્યતીત થયો, અને સમય વ્યતીત થતા એ જે સ્ત્રી હતી એને એક બાળકનો જન્મ થયો. ચૂપચાપ એણે આત્મદેવના ઘરે એ બાળક પહોંચાડી દીધો. અને જેવી ગામ લોકોને ખબર પડી કે આત્મદેવના ઘરે પુત્રનો જન્મ થયો છે, આખું ગામ આનંદમાં છે. અરે આજ આત્મદેવને ત્યાં પુત્ર જન્મ થયો છે, અતિ ઉલ્લાસ, અતિ આનંદ, ખૂબ મોટો ઉત્સવ થયો. ઠીક 3 મહિના વ્યતીત થયા, ત્રિમાસે. 3 મહિના પછી જે ગાયને ફળ ખવડાવ્યું હતું, કીધું ને સાધુનો આશીર્વાદ કોઈ દિવસ વિફળ જાતો નથી. અને બીજું એક સમજો કે આશીર્વાદ કોઈ દી માગવાથી મળતો નથી. ઘણા લોકો કહેતા હોય પ્રભુજી આશીર્વાદ આપો, શું આપી શકાય? આશીર્વાદ તો એવી વસ્તુ છે કે જે હૃદયથી નીકળે છે, અને ક્યારે નીકળીને સામેવાળાને મળી જાય ને ખબર નથી રહેતી. 3 માસ વ્યતીત થયા, એ ગાયે એક બાળકને જન્મ આપ્યો છે. આખા ગામમાં આશ્ચર્ય થયું, વાહ, આનું ભાગ્ય જોવો. એ કે જેદી પુત્ર નહોતો તેદી એકય નહોતો, અને આજે તો એના ઘરની ગાય તે મનુષ્યના પુત્રને જન્મ આપે છે. ગાયથી જન્મ્યો બાળક, પણ શરીર મનુષ્યનું, અને કાન કેવળ ગાયના હતા. ગાયના કાન એટલે નામ થયું ગૌકર્ણ. અને આ જે બાળક પહેલા જન્મ્યો એનું નામ ધૂંધલીએ રાખ્યું કે મારા નામ ઉપરથી હું રાખીશ, ધુંધુકારી. બંને બાળકો ધીરે ધીરે મોટા થયા. સુતજી કહે છે ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગૌકર્ણજી મહાપંડિત થયા, જ્ઞાની વ્યક્તિ થયા, અને ધુંધુકારી મહાખલ વ્યક્તિ થયો. ચોરી કરવી, જુગાર રમવો, નશો કરવો, અંધ વ્યક્તિઓને પીડા આપવી, ગરીબોને હેરાન કરવા, કોઈ નાના છોકરા રમતા હોય એને કૂવામાં ફેંકી દેવા, આવી બધી પ્રવૃત્તિઓ શરૂ કરી. આત્મદેવ બહુ દુઃખી થયા, પણ શું કરે? એને થયું કે ભલે થોડોક બગડેલો તો બગડેલો, કમસે કમ પુત્ર તો છે. પણ આ ઉત્પાત એટલો વધ્યો કે ઘરનું બધું ધન ખતમ થઈ ગયું. જેટલા પૈસા હતા ઘરે સમાપ્ત થયા. એક દિવસ ઘરના બધા વાસણો વેચી માર્યા. અને આ પરિસ્થિતિમાં આત્મદેવ પોતાની જાતને પ્રશ્ન કરે છે, કેટલું મોટું દુઃખ મારા જીવનમાં આવ્યું છે, ક્યાં જાવું, કોને કહું? મારા દુઃખ મારે કોની સામે વર્ણન કરવું? એક શબ્દ આત્મદેવના મુખેથી નીકળી ગયો કે આની કરતા તો આની માં વાંજણી હોત ને તો સારું હતું. આજે
કુપુત્ર દુઃખદાયક, કારણ કે કુપુત્ર છે ને એ બહુ દુઃખદાયી હોય છે, બહુ દુઃખ આપે છે. અને વાત એ સત્ય છે. સંસ્કારી પુત્ર ન હોય ને તો માતા પિતા કેવા દુઃખી થાય. વિચાર કરો, જે બાળક માટે અનેક માનતાઓ કરી હોય, અનેક મંદિરો ફર્યા હોય, અને બાળકનો જન્મ થયો હોય, અને એ બાળક જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી દે, એ દિવસે નહીં ત્યારે યાદ આવે એ માતા પિતાને કે આના માટે થઈને જેટલી તપસ્યા કરીને એટલી એનાથી કદાચ એક ટકોઈ જો ભગવાનની કરી હોત ને તો જીવનમાં જ સુખી દિવસો હોત. પણ નથી થતું. સંસ્કારોનું સિંચન બહુ જરૂરી છે. સમય કળિયુગ છે અને દિન પ્રતિદિન સમય ખરાબ થતો જાય છે. અને જેટલો સમય ખરાબ થશે એટલી ભાગવતની જરૂરિયાત વધવાની છે, સમજજો. કારણ કે આ એક જ વસ્તુ એવી છે જે આ કળિયુગમાં જીવોને બચાવીએ કેમ છે. બીજો કોઈ રસ્તો નથી. બાકી તો માતા પિતાને ખબર નથી હોતી બાળકો ક્યારે, હવે તો શીખ્યા છે ને હારા લગ્ન કરી આવે પૂછ્યા વગર ના. બોલો, આવે તો પાછ ખબર પડે, 2-4 દી ઘરે ન આવે ને તો ખબર પડે કારણ કે કાંડ કર્યો છે આ ભાઈ. આ બધું કુસંસ્કારનું પરિણામ છે અને એમાં ફોલ્ટ આપણો છે, ખાસ કરીને આ પેઢી જ્યાં બેઠી છે અત્યારે. શું કામ? કારણ કે પૈસા પાછળની આપણી આંધળી દોટ આપણા સંસ્કાર અને આપણી સભ્યતાને ખતમ કરી નાખી. સંસ્કાર નામની ચીજો નથી રહી. ભાઈ ભાઈઓની હત્યા કરવામાં લોકો વિચાર નથી કરતા. એટલા માટે પૈસો ન હોય પણ સંસ્કાર હોય ને તો એ સમાજ ઉજળો લાગે, ઉજ્જવલ લાગે. પણ ઘર કરોડો કરોડોના ભર્યા હોય પણ બધાના બેડરૂમ જુદા હોય, એક ઘરમાં ભેગા બેહીને જમવાય નહીં જે તૈયાર નથી, આવા પૈસાથી શું સુખ પ્રાપ્ત કરવાનું તમારે? અને જો ખાવાની 4 રોટલી છે પાછી, કારણ કે જ્યારે ઘણી વાર ધનનું કહેવીને એટલે ઘણા લોકોને એમ થાય પૈસા તો, પૈસો નહીં, સંસ્કાર જીવનમાં હશે ને તો પૈસો ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. અને કુસંસ્કાર હોય ને ગમે એટલો હોય તો વયો જાય. સુરતમાં આમ દાવો ઠોકતા હતા કોલર પકડીને, હાથ પેઢી સુધી ન ખૂટે, આની આ પેઢીએ ખૂટવાડી દીધું, લેણું ભરતા થઈ ગયા જ ઘણા. આ કુસંસ્કારનું પરિણામ છે. અભિમાન તો બિલકુલ કરવા જેવું જ નથી, કારણ કે પ્રકૃતિ એવી છે, ક્યારે કોને રોડે લાવી દે ને ક્યારે કોને ઉપર બેહાડી દે, આનું કાંઈ નક્કી નથી. પણ જો સંસ્કાર હોય ને તો માણસ જીવી જાય, અને સંસ્કાર ન હોય ને તો ક્યાંક નદીમાં પડી જાય ને ક્યાંક લટકી જાય. આટલો ફરક પડે. સંસ્કાર જે માણસમાં હોય ને કોઈ દી આત્મહત્યાનો વિચાર ન કરે, ને સંસ્કાર ન હોય શું કરે? જીવન ખતમ કરે. અને એવું વિચારે છે કે અમે દુઃખમાંથી મુક્ત થઈ રહ્યા છીએ. બહુ મોટા વહેમમાં જીવે છે લોકો. આત્મદેવના જીવનમાં એવી પરિસ્થિતિ, કારણ કે કુપુત્ર ધાર્યું નહોતું કે આટલો મોટો ખરાબ થઈ જાય પુત્ર. બાળકોને એટલા લાડ નહીં કરાવવા જોઈએ ક્યારેય કે જેનાથી એનું ભવિષ્ય અંધકારમય થઈ જાય. આપણી પાસે ધન હોય એનો મતલબ એવો નથી કે આપણા છોકરા ગમે ત્યાં વટ પાડતા ફરતા હોય બહાર. સંસ્કાર મર્યાદા બહુ જરૂરી છે. એટલા માટે આત્મદેવ દુઃખી છે. બ્રાહ્મણ તો હતા, સક્ષમય હતા, પણ ધંધોકારીને ન સમજાવીએ ક્યાં. કાંઈક જન્મનો દોષ હતો અને કાંઈક કર્મનો દોષ. ધંધોકારી મહાપાપી વ્યક્તિ થયો. આત્મદેવ રડતા રડતા પોતાના દ્વિતીય પુત્ર ગૌકર્ણજી પાસે જાય છે. જો બુદ્ધિમાન માણસ હોય ને, જીવનમાં જ્યારે જ્યારે કોઈ સમસ્યા આવે ને ત્યારે ભગવાનના ભક્તોનો આશ્રય લેવો જોઈએ, સમાધાન મળી જાય ત્યાંથી. આત્મદેવે ગૌકર્ણજી પાસે આવીને કીધું કે આ મોહ જે છે ને મને બહુ દુઃખી કરે છે. ગૌકર્ણજી કહે છે, હે પિતાજી, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સંસાર જે છે ને પિતાજી, એ અસાર છે. આ સંસારમાં કોઈ સાર નથી. અને આ જ વાસ્તવિકતા છે. આ સંસારમાં કોઈ જ સાર નથી. કારણ કે અહીંયા મૃત્યુ સમયે બધું ધી એન્ડ થઈ જાય છે. અને આ સંસારની કોઈ વસ્તુને ગમે એટલી પકડી લ્યો, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તમારો છુટકારો નથી કરી શકે. ગમે એવી વસ્તુઓને, ન બિઝનેસ, ન ધન, ન તમારી ડિગ્રીઓ, ન તમારી પ્રતિષ્ઠા, કાંઈ પણ વસ્તુ. તમે દેશના પ્રધાનમંત્રી કેમ ન બની જાઓ, કે દુનિયાનો સૌથી પૈસાવાળો વ્યક્તિ કેમ ન બની જાઓ, પણ જન્મ મરણના પ્રવાહથી
એ ધન, એ વિદ્યા કે એ પદ તમારી મુક્તિ નહીં કરાવી શકે. સારું છે આજ લોકો ભણી રહ્યા છે, પણ એ એજ્યુકેશનના કારણે પાપ કેટલું વધ્યું છે એ જોવો તમે. ભણતરનું એક પાસું તો આપણે જોયું, પણ બીજું પાસું નથી જોયું. આ સમાજની અંદર જે નાસ્તિકતા ફેલાણી છે ને, એની પાછળ આજનું શિક્ષણ જ જવાબદાર છે. અને મને એ કહેવામાં કોઈ સંકોચ નથી રહેતો. આજના શિક્ષણના લોકો બહુ વખાણ કરી રહ્યા છે, બહુ આને પ્રોત્સાહન આપી રહ્યા છે, લોકોને ભણાવો, શિક્ષા આપો. કે શિક્ષા કઈ વસ્તુની આપવી જોઈએ? વિદ્યા શું છે? ચૈતન્ય મહાપ્રભુ ગોદાવરીના તટે રાય રામાનંદજીને પૂછે છે, વિદ્યા કોને કહેવાય? રાય રામાનંદજી કહે છે, જેનાથી હૃદયમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ જાગૃત થઈ જાય ને, એ જ વિદ્યા સંસારમાં વિદ્યા છે. બાકીના તમારા ડોક્ટરો, એન્જિનિયરોના સર્ટિફિકેટ એ બધા કાગળિયા છે. કોઈ વેલ્યુ નથી આ શિક્ષણની. અને જે લોકો નથી ભણ્યા શું નથી જીવતા? હે, ભણેલા પછી રોટલી ખાઈને અભણ છે એ ચાર ખાય એવું છે? હે, જીવનની વાસ્તવિકતા બાજુ જાઓ, વિપરીતતા બાજુ નહીં. આ ભણતર જીવનમાં હોવું જોઈએ, પણ શું ભણાવવું જોઈએ? સંસ્કાર, જીવન જીવવાની કળાઓ, ભગવાનની શરણાગતિ, આદર, મર્યાદા, આ શીખવાની જરૂર છે. અને એક બહુ સમજવા લાયક વાત મને અત્યારે ખબર પડી છે કે વૃદ્ધાશ્રમમાં જેટલા મા બાપ છે ને, એ બધા ડિગ્રી વાળા ભણેલા છે ને એના જ છે. અભણનો મા બાપ એકય વૃદ્ધાશ્રમમાં નથી. આજે તપાસ કરી લેવાની છૂટી છે. કારણ કે એને એટલા તો સંસ્કાર હોય કે માતા પિતાની સેવા કેમ કરવી જોઈએ. આ ભણ્યાને એનું આ પરિણામ આવ્યું છે. પરિવારો વિખાઈ ગયા, મારું મારું થઈ ગયું, આપણો વિચાર આપણા બેડરૂમ પૂરતો સીમિત રહી ગયો. આ ભણતરનું પરિણામ છે. ભણાવો ભાગવત, આખા વિશ્વના કલ્યાણની કામના કરે ને એવું વિશાળ મગજ પ્રદાન કરે છે આ ભાગવત. એક વ્યક્તિની વાત નહીં, મારા ઘરની, મારા દેશની નહીં, સમસ્ત વિશ્વના કલ્યાણની વાત એ આ વૈદિક સાહિત્ય છે, ભાગવત છે.